જતા હા બેટા, ખબર નહીં એમના કોઈ પેલા ફ્રેન્ડ નથી, એ આવ્યા હતા. તો મને કે મારે એમની હાથે જવું પડે, એક બે કાંઈ સોદાની વાત કરતા હતા. અને તારા બાપાના આમે જે દિવસ આપણે એમ કહીએ ને કે ઘરે રોકાજો, એ દિવસે એ રોકાય જ નહીં. સારું કર્યું, મારો જીવ ખાત. આ 5 બૂમ પાડી હતી મને કે મને પણ સાથે લઈ જવો હતો. મેં છે ને જાણી જોઈને સાંભળી ના હોય ને એમ જવાબ જ ના આપ્યો. સારું કર્યું. અને મને સમજાતું નથી, આ પેલા મહેશભાઈ વારે ઘડીએ કઈ બધી જગ્યાઓ બતાવવા લઈ જાય છે. એમ ખબર કઈ ને કઈ હોય છે. અને એમ પણ પપ્પા માટે તો હું તો આવારા છું ને, મારે તો કઈ કામ ધંધો બેનબા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા બેસો ને હિરલબેન. હા બેસ બેટા બેસ. પણ શેઠાણી. હા બેસો બેસો. હા હા બોલો. આજે મોડું પણ થઈ ગયું અને આ તમારી હા એ જ કહેવાની હતી શેઠાણી. આ મારી દીકરી મીરા છે. અચ્છા હા સરસ. હા. પણ એને લઈને આવ્યા, તબિયત તો સારી છે ને તમારી? તબિયત નથી સારી રહેતી હમણાંથી, એટલે હું વિચારું છું કે મારા બદલાનું મીરા અહીંયા આવશે તો ચાલશે કામ માટે. અરે એમાં શું વાંધો છે? અમને કોઈ વાંધો નથી હિરલબેન. હવે તમે કામ કરતા હતા એ તમારી દીકરી કરશે. બસ તમારી દીકરીને સમજાવી દેજો કે આ ઘરમાં કામ કઈ રીતે થાય છે અને કોનું કોનું કયું કયું કામ છે. શેઠાણી, તમે એની જરાય ચિંતા કરો માં. મારી દીકરી કાંઈ ફરિયાદ નહીં આવવા દે. તમારું કામ એકદમ બરાબર કરી દે. તો નહીં ચાલે. હા હા બધું કામ જો બરાબર રીતે કરી નાખે તો કેવી રીતે ચાલે? પણ આ થોડું ઘણું કામ ના આવડતું હોય તો કંઈક મમ્મી એને કહી શકે ને. શેઠ, ના ના એટલે એ મજાક કરે છે હિરલબેન. તમને તો ખબર છે ને કે મારા આદિત્યનો સ્વભાવ કેવો છે. હા પણ હું પણ કહી દઉં તમને, આ તમારી દીકરીનો સ્વભાવ કેવો છે? અત્યારે ચૂપચાપ બેઠી છે, આ ઓછું બોલે છે ને તો કંઈ વાંધો નથી. આ ઘરમાં છે શાંતિ જોઈએ. અરે આદિભાઈ, કાંઈ ફરિયાદ નહીં. આ તમને કીધું ને મારી દીકરી કાંઈ નહીં બોલે. હા. કામથી કામ, બીજું કાંઈ લપન છપન કરવાની ટેવ નથી મારી દીકરીને. તો વધારે સારું. હા શું નામ તમારું? મીરા. હા વાહ, નામ તો સારું છે. હા પણ બેટા તું શું કામ ઇન્ટરવ્યૂ લે છે? તું શું હિરલબેનને નથી જાણતો? આ કેટલા ટાઈમથી આપણા ઘરમાં કામ કરે છે અને એમની તબિયત નથી સારી તો થોડો સમય એમની દીકરી આપણા ઘરમાં કામ કરશે. તો શું છે, સવારમાં ઉઠીને તમને મારું રૂટીન તો ખબર જ છે. પહેલી બૂમ મારે એમને હોય, કિરણબેન મારી ચા, એટલે એ તરત દોડીને ચા આપી દેતા. મારા બધા કંઈ પણ કામ હોય તો પહેલા એમને બૂમ મારતો. અરે બાબા પણ હિરલબેન મીરાને સમજાવી દેશે. કહ્યું તો ખરું, તારા રૂટીન નહીં અટવાય. ઘરના કામ 5 મિનિટ લેટ થાય બરાબર? બરાબર. હા ભાઈ, એ મારી દીકરીને બધું સમજાવી દઈશ. હંધુય કહીને તો મોકલી જ છે, પણ થોડું ઘણું આમ તેમ થાય ને તો એની પર ગુસ્સો ન કરતા હો. અરે હિરલબેન તમે ચિંતા નહીં કરો. હા હવે એ તમારી દીકરી છે અને તમે આ ઘરમાં વર્ષોથી વફાદારીથી કામ કર્યું છે તો તમારી દીકરીથી કદાચ કંઈક ભૂલ થાય પણ તો અમે બેઠા છીએ. તમે ચિંતા નહીં કરો, અમે એને નહીં વળીએ, એને સમજાવીશું. પણ શેઠાણી, અમારી દીકરીને મારી જગ્યાએ મૂકી જાવ છું તો શેઠ તો કાંઈ નહીં બોલે ને? અરે તારા શેઠ કંઈ નહીં બોલે અને બોલશે ને તો હું સંભાળી લઈશ. એમને કોઈ વાંધો નથી. આ ઘરના કામમાં ને એમાં તારા શેઠ કાંઈ વચ્ચે ન બોલે. સમજી ગઈ? અરે હું સમજાવી દઈશ. પપ્પા મારી વાત તો તરત જ માની લે. તમે જરાય ચિંતા ના કરતા. હા અહીંયા જ કામ કરશે. અને મીરા. હા મીરા. અને હવે છે ને હિરલબેન નહીં કરતો, મીરા મીરા કરજે, જેથી કરીને એને ખબર પડે કે તું એને જ બોલાવે છે. બરાબર? થોડા દિવસ એવું થશે, હિરલબેન કહું છતાં પણ તમારે આવી જવું પડશે ને આવજો. હા જો બેટા આ ઘરમાં તારા મમ્મી સરસ બધું સંભાળતા હતા. હિરલબેન તમે બધું સમજાવી દેજો, સવારથી સાંજ સુધી શું કરવું ને શું ન કરવું. હા શેઠાણી, હંધુ એને કહી દે. તમે જરાય ચિંતા કરો માં. હા તે તમે હવે છે ને ઉપાધિ ન કરશો, કોઈ પણ જાતની ચિંતા ન કરશો. તમારી દીકરી જેમ તમે ઘરમાં કામ કરતા હતા ને એમ જ સચવાશે. અને મમ્મી હા પગારનું કંઈ એટલે જે છે તમારો એ જ દેવાનું છે ને. અરે પગાર નહીં, આમની મતલબમાં તબિયત ખરાબ છે તો કઈ પૈસા બેસા જોતા હોય તો આપો. હા જો કદાચ તમારા તબિયત હમણાંની સારી નથી રહેતી, દવાખાના માટે કોઈ પણ રૂપિયાની કે કાંઈ જરૂર હોય ને તો જરૂર જણાવજો. હો અરે શેઠાણી, તમારું દિલ બહુ મોટું દરિયા જેવું છે, હું જાણું છું, પણ
મારે આ પગારથી વિશેષ કાંઈ નથી જોતું. હા તો ભગવાનની દયા થાય ને તો હંધુય સારું થઈ જાય, મારે પગાય સારું થઈ જાય અને મારી દીકરીને ભણવાની જે ઈચ્છા છે ને એ સારી થઈ જાય. હા હા થઈ જાય થઈ જાય. અત્યારે તમે મીરાને બતાવી દો હો આખું ઘર. હાલ હાલ બેટા, હું તને ચીંધી દઉં છું. આમ તો શાંત લાગે છે પણ પછી જોઈએ. હિરલબેનની દીકરી છે ને, તું શું ડાફોડ્યા મારે છે એ બાજુ. કઈ નહીં, એમ જ. હવે આ ફોનમાંથી બહાર નીકળો ને. ક્યારના ફોનમાં ઘૂસીને પડ્યા છે. આ ઘરમાં શું થાય છે ખબર છે તમને? શું થાય છે? શું થયું છે? હા, મમ્મી પપ્પા, તમને એવું નથી લાગતું કે આપણા ઘરમાં જે કામવાળા બેન છે એને થોડા વધારે જ માથે ચડાવી રહ્યા છે? અરે આઈમીને કામવાળા છે, એને કામવાળાની જેમ રાખવાના હોય, ઘરના સભ્યની જેમ ના રાખવાના હોય. હા, વાત તો તારી સાચી છે. આ ઘણા સમયથી હું પણ જોઈ રહ્યો છું કે આ કામવાળા બેનને બહુ વધારે પડતો માન ને સન્માન આપવામાં આવે છે આ ઘરમાં. અરે કેટલા દિવસથી તો આવતા નહોતા, બીમાર પડ્યા હતા ને એવું કહે છે. હવે રામ જાણે બીમાર પડ્યા છે કે કામ નથી કરવું ને એ બધા નાટક છે. આ લોકોના છે ને નાટક બહુ હોય, કામ ના કરવું પડે ને એટલે. મને પણ એ જ નથી સમજાતું કે આ કામવાળી કામ તો સરખું કરતી નથી, વળી પાછી એશો આરામવાળી જિંદગી જીવે છે, તો પછી શું કામને આ ઘરમાં આવતી હશે? ના પાડી દેવાય ને મમ્મી પપ્પાએ, પણ નહીં, મમ્મી પપ્પા ના નહીં પાડે. અરે હમણાં તો નવો ભાંગરો વાટ્યો છે. કેમ, શું કર્યું છે વળી પાછું? આ કામવાળા બેન છે ને એ એમની દીકરીને લઈને આવ્યા છે. એવું કહેતા હતા કે હવેથી મને કામ નથી થતું, મારી તબિયત સારી નથી ને એટલે મારી દીકરીને અહીંયા મૂકીને જાઉં છું. એ આખા ઘરનું કામ કરશે. મને તો એવું લાગે છે કામ કરશે નહીં, કામ તમામ કરી દેશે. એમની દીકરી આવી હોય તો સારું કહેવાય ને, કારણ કે આમની તો ઉંમર થઈ ગઈ છે, કંઈ કામ સરખી રીતે કરી નથી શકતા, તો પછી સારું ને, એમની દીકરી સરખી રીતે કામ કરશે આ ઘરમાં હવેથી. એ જ તો વાત છે ને, એ કામ નહીં કરે અને રામ જાણે એને શું કામ આવડે છે ને શું નહીં. અને બીજી વાત, હા, એના મમ્મી આવતા હતા ત્યાં સુધીની વાતો બરાબર હતી, એમનું દિમાગ એટલું બધું ના ચાલતું હોય ને. હવે તો દીકરીને મોકલી દીધી છે, કોને ખબર કેટલી ચાલાક હશે. એક મિનિટ, મતલબ કે હવેથી એમની દીકરી કામ ઉપર આવશે અને એ રિટાયર થઈ રહ્યા છે, ફાઇનલ ને? એ બધી મને નથી ખબર, પણ બાર મમ્મીને એવું કહેતા હતા કે મારી તબિયત નથી સારી ને એટલે થોડા દિવસ માટે હું મારી દીકરીને કામ કરવા માટે મોકલું છું. સારું થયું, છુટકારો મળ્યો આપણને આમની ઉપાધિમાંથી. હવે ચિંતા નહીં ને આપણે, આ કામ કરે છે કે નથી કરતા. હા, પણ છે ને હવે એમની દીકરીની ટ્રાયલ આપણે 3-4 દિવસમાં લઈ લેવાની છે. આ બધા જ કામ છીન છે એમને. તારે જે ખાવું પીવું હોય, જે કંઈ પણ તને ઈચ્છા થતી હોય ને બધું જ કહી દેવાનું, એટલે આપણને ખબર પડી જાય કે એમને કામ આવડે છે કે નથી આવડતા. અને જો ના આવડતા હોય ને તો 3-4 દિવસમાં રજા આપી દેવાની છે. ઠેક, હા, બધું મારા કહેવાથી થવાનું છે. હા, તમારી માં તમને લાગે છે કે એને આ ઘરની બહાર જવા દેશે? શું કામ ન જવા દે? નોકરાણીનું માનતા હતા, આ નોકરાણીની દીકરીનું નહીં માને. માનશે જ ને, કારણ કે દીકરી કોની છે? નોકરાણીની છે ને. તો પછી બની શકે એવું, પણ તું ચિંતા શું કામ કરે છે? આપણી પાસે સમય છે ને. આમ પણ પેલી કામવાળી જે આવતી હતી એમાં તો કંઈ ખામી ન કાઢી શક્યા અને ક્યારેય કહી ના શક્યા, પણ હા કામવાળી આવે છે એના દરેક કામમાં આપણને લાગે નથી બરાબર તો બધા જ કામમાં ખોડખાપણ કાઢવાનું શરૂ કરી દેવાનું અને ઘરમાં બધાની વચ્ચે એને ખખડાવશું, બધા વચ્ચે એને કહીશું, એટલે આ પોડી પેલી જ કામ મૂકીને જતી રહેશે. આ લોકોને છે ને સેલ્ફ રિસ્પેક્ટ જેવું કંઈ ના હોય. ગમે એટલું વઢો, ગમે એટલું બોલો ને, ગમે એની સામે બોલો, કોઈ ફરક ના પડે. નાક કાન વગરના હોય છે, જરાય શરમ જેવું નથી હોતું. અને હા, નોકરાણી આપણા એ તો છે ને, મમ્મી શું કહેતા હતા એને ખબર છે? ઓહો, તમે બીમાર છો ને તો એક કામ કરો, તમારે તો હોસ્પિટલ જવા માટે પૈસાની જરૂર હશે ને તો લ્યો, પૈસા લેતા જાઓ. આપ્યા પૈસા? ખરા છે, હા, સામેથી કામવાળાને કોણ પૈસા આપે? અરે મેં તો એવું પણ સાંભળ્યું છે કે આ મમ્મી છે ને, તને કે મને ખબર ના હોય ને એવી રીતે અગાઉથી ઉપાડ પણ આપી દેતા હતા. હા, સાચી વાત છે. તો શું કરવું? મારા હાથમાં થોડી ને કાંઈ બધું છે. મારું ચાલતું હોત ને આ ઘરમાં તો બધાને સીધા દોર કરી દેત. અત્યારે આપણાથી તો કંઈ થવાનું છે નહીં. આ કામવાળીનું કામ જોઈ લઈએ અને 2-4 દિવસમાં એવું લાગે તો તું પણ મને કહી દેજે, હું જ વાત કરી લઈશ મમ્મી પપ્પા સાથે. જોઈએ છીએ શું થાય ને શું નહીં. હજુ આવી છે, 1-2 દિવસ રહે પછી ખબર પડે કે મેડમના રંગરૂપ કેવા છે.
હા તો એ જ કહેવા માગું છું ને ક્યારનો. છોડને હવે બધી વાત. એક કામ કરને મારા માટે ચા બનાવી લે એટલે હું પછી ઓફિસ જવા નીકળું. હું શું કામ ચા બનાવ? પેલી આવી છે ને એને કહો બનાવશે. હા તો એને ચીંધી તો દે તું. કંઈ કામ હતું હા હા તો કયો કેમ ને થયું? બધી વસ્તુ ખબર પડી ગઈ ને? થોડુંક બાકી છે પણ આ તમે કીધું તું ને બોલવાનું નહીં, ઓછું બોલવાનું, એટલે હું અહીંયા પૂછવા કેમ જાઉં? પૂછવા જાઉં તો મારે બોલવું પડે ને, અને હું બોલું તો તમને ગમે નહીં, અને તમને ન ગમે તમે મને નોકરીમાંથી બહાર કાઢી મૂકી બસ 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 બસ. એટલે હું નથી બોલતી. હા હા, સારું કહેવાય. હા, નથી બોલતા છતાં પણ વધારે બોલી જાઉં છું એવું લાગે છે. હા કઈ નહીં. અરે હું એ કહેવા માટે આવ્યો હતો કે મારે ચા પીવી છે. ચા તો નહીં મળે. કેમ? મને આ ગેસ ચાલુ કરતા નથી આવડતો ને. અરે ગેસ ચાલુ કરતા નથી આવડતો? તારા મમ્મીએ શીખવું હશે ને તને? મારા મમ્મીએ તો મને શીખવું હતું, પણ મેં ઘડીક આ આટા ઘુમાડ્યા તો આ જો આ બગડી ગયું. અરે ભગવાન. પણ તમે મને નોકરીમાંથી ન કાઢી નાખતા હો, એ હું હમું કરાવી દઈશ ને તમને, અને હા, હા. ચા હું આ બાજુ બનાવી નાખ. હા, ચા એ બાજુ બનાવી નાખજે. એક બાજુનો મતલબ બટન તોડી નાખ્યું છે. કઈ વાંધો નહીં. તૂટી ગયું. કેટલું ભણ્યા? હું હા હા. બપોર સુધી? ના ના હો, એમ તો હું 3 ચોપડી ભણી હે? આખી? આખી. અરે વાહ, તો તમે ભારે હોશિયાર હો. હા, પેલું પન્નું આખું વાંચ્યું, છેલ્લું પન્નું આખું વાંચ્યું. ઓહો, વચ્ચેનું? એ થોડું વાંચવાનું હોય, ચોપડી પૂરી કરવાથી મતલબ હોય ને. હા, સારું કહેવાય. હા, નામ ભૂલી જાઉં છું. હા, તમને ભૂલવાની બીમારી છે તો તમારું નામ તમારા મમ્મીને પૂછીને મને કહી દો, હું તમને રોજ યાદ કરાવીશ. મારું નહીં, તમારા મમ્મીનું? તારું કહું છું હવે. મમ્મી ઠીક. સુધી પહોંચે છે. તે એમ કહો ને, આ મીરા નામ છે મારું. હા તો સાંભળ મીરા, હમ. છે ને હવે ઘરમાં બધું કામ તારે જ સંભાળવાનું છે. એ તો મને ખબર હતી, તમારા મમ્મીએ બહાર કીધું નહીં મને. કીધું, પણ હું તને કહું છું ને, અને આ ઘરમાં છે ને સૌથી લેટ ઉઠવા વાળો વ્યક્તિ હું પોતે. લેટ? હા, મોડું હું ઉઠું છું. અને ઘરમાં કોઈનું ન માનતો હોય ને તો એ પણ હું. અચ્છા એવું છે. હા, મારા પપ્પાની વાત તો હું બિલકુલ નથી માનતો. એટલે છે ને આ ઘરમાં કોઈથી ડરવાનું હોય ને તો મારાથી. મારે? હા હારું. હા, કારણ કે આ ઘરનો બધો વહીવટ છે ને મને પૂછીને થાય છે. આ ઘરનો મોટો દીકરો છું. તમને પૂછીને બધો વહીવટ થાય છે ને, હારું કર્યું કીધું. આ કચરો ક્યાં નાખવા જવાનો છે? મને શું ખબર કે કચરો ક્યાં નાખવા જવાનો હોય? કચરો ત્યાં હમણાં બહાર મૂકી દેજે, પછી ગાડી આવશે કચરાવાળાની, એમાં ફેંકી દેજે. સારું કર્યું લ્યો, મને ખબર તો પડી ગઈ કે ઘરનો બધો વહીવટ તમે કરો છો. બધું કામ તમને પૂછીને જ કરીશ. કેવા સવાલ કરે છે તું તો. હા, મને લાગતું હતું કે તું તો સાચે ઓછું બોલતી હશે, શાંત હશે, પણ ના, તું તો બહુ બોલી છે, બટક બોલી જેવી. હા તો હવે ત્યાં ખોટું બોલવાનું હતું ને, ભાઈએ કીધું તું કે જે વસ્તુ તને મગજમાં ન બે ને એમાં ખાલી હાયા કરીને દાંત કાઢી દેવાના, એટલે મેં એવું કર્યું ત્યાં. સારું કર્યું, નહીં તો ત્યાંથી જ પાછી કાઢી મૂકત. મને? ના ના, બીજા કોઈને. હં, હં. હા, સરસ. હા, બાકી કહો, તમે બીજું શું, તમને આમ શોખ કંઈ? આ શોખ મને જાજુ બોલવું તો મને ગમે નહીં, એટલે હું બોલું નહીં કોઈ દિવસ. ભણવાનો મને બહુ શોખ હતો, તો અમારી આ પરિસ્થિતિ બહુ નબળી હતી ને તે હું ભણી ન શકી. અને રાંધવાનો શોખ છે પણ એ આવડતું જ નથી, ગમે એમ કરું તોય. એટલે રસોઈને એવું કંઈ નથી આવડતું? એમ તો રોટલી ને શાક આવડે. તો શીખી જજે. હા, ફોનમાં બધું જ આવે છે. જો, હા, આમાં છે ને, હા, યુટ્યુબ ખોલીને જોઈ લેવાનું. પણ જે બનાવવાનું કહે ને એ બનાવી દેવાનું. પણ મારી પાસે ફોન ક્યાં છે તો હું આમાંથી જોઈને બનાવું? મને ખબર છે અમે ગરીબ છીએ એટલે તમે મારી મસ્તી ઉડાડો છો ને. કાંઈ વાંધો ને, હું શીખી જઈશ. અરે આ તો રડવા લાગી. રડતી નથી, તો ખાલી મોઢું બગડી ગયું છે. હા, જો મીરા, હું ફોન મારો આપીશ. હા, પણ છે ને તું ધીમે ધીમે બધું કામ શીખી જજે. આ ઘરમાં છે ને વ્યવસ્થિત રહીશ ને તો તારા મમ્મીની જેમ નામ કમાઈશ. હા, સારું,
હું આ ઘરમાં વ્યવસ્થિત રહીશ. આ ઘરનો બધો વહીવટ તમારા હાથમાં છે ને? બધો. ચા બનાવો, હું આવું. ઓ હલો. હું કહું છું તમને, જુઓ, હા, હિરલબેનની જગ્યાએ મીરા આવે જ છે, બરાબર છે. તો હવે ઘરનું એને કામકાજ તો છોકરીએ બરાબર સમજી લીધું છે. તો ચાલો ને આજે મારો વિચાર છે કે આપણે પેલા ફૈબાની ખબર ને બધું જોઈ આવીએ. તો થોડું શું છે કે આપણને ટેન્શન એ નહીં અને એ છોકરી બધું સંભાળી લેશે. આ હિરલબેન વચ્ચે 2 દિવસ ન આવ્યા તો મને એમ કે ઘરનું એકલું કામ બધું નાની વહુથી ન સંભાળાય. પણ આજે તો હવે એમની દીકરીને મૂકી ગયા છે તો હાલો ને ફૈબાને એમ થાય કે આપણે આયા એમની ખબર જોવા માટે. હા એ બરાબર, આપણે જઈને એને ખબર પૂછવી ને. હા. એને ગમે પાછું. કેમ? હા એમ, કોની ખબર પૂછવી છે? ફૈબાની. ફઈબાની ખબર પૂછો ને. એની કરતાં પહેલા ઘરમાં શું થઈ રહ્યું છે એની ખબર રાખો ને તો વધારે સારું. કેમ, શું થઈ રહ્યું છે આપણા ઘરમાં? અત્યારે આદિભાઈ, આ નવી કોણ છે, મીરા, આ કામવાળી છે ને, એની સાથે વાત કરતા હતા, મેં સાંભળ્યું. હા તો કરતા હશે. એમાં પણ શું નવાઈની વાત છે? હા, એ છોકરીને ઘરમાં કંઈ ખબર નહીં પડતી હોય તો કદાચ આદિત્યને એ વાત કરતા હશે. એમાં શું થયું શું? મમ્મી, એ છોકરીને ખબર ના પડતી હોય તો આપણે લોકો મરી ગયા હતા. તમને પૂછી શકે, મને પૂછી શકે. જો બેટા. એમાં આદિભાઈ વચ્ચે પડવાની શું જરૂર? હા બરાબર છે, સાચી વાત છે. જો બહારનું કામ હતું ને તો મને પૂછ્યું અને મેં એને કહ્યું હતું કે 2 કલાક હું પૂજા પાઠમાં બેસું ને ત્યારે મને ડિસ્ટર્બ નહીં કરવાની. તો કદાચ એ છોકરીને કંઈ કામ હશે એને આદિત્યને પૂછી લીધું. એમાં ખોટું શું કર્યું? ખોટું કંઈ નથી. પછી વાત આમ ને આમ આગળ વધતી જશે પછી કંઈ ખોટું તો નહીં જ થાય નહીં. એટલે કહેવા શું માંગે છે? એટલે એમ કે મેં સાંભળ્યું મારી રીતે, પણ એ વાત સાંભળીને મને ક્યાંય એવું ના લાગ્યું કે એ લોકો કોઈ કામની વાત કરી રહ્યા હોય. હવે મીરાના એજ્યુકેશન ને અને આદિભાઈના કામને શું લેવા દેવા? જો બેટા, એ તો હિરલબેને પણ કહ્યું હતું કે એ એમની દીકરીને ભણાવવા માંગે છે કારણ કે એ હોશિયાર છે અને ભણી શકે એવી છે. પણ એમની પરિસ્થિતિ નબળી છે અને અત્યારે એમની તબિયત ખરાબ છે એટલે એમની દીકરીનું ભણતર અધવચ્ચે છોડાવ્યું છે. તો એની સાથે કદાચ ભણતરની વાત પણ કરી લીધી તો એમાં ખોટું શું છે? કેમ, આપણે કોઈ સંસ્થા ખોલી છે કે પછી કોઈ આશ્રમ ખોલ્યું છે કે જેને ભણવું હોય ને એને અમે ભણાવીશું? લો બોલો. હા, જો આપણી પાસે સગવડ હોય ને ભગવાને આપણને દીધું હોય ને તો આપણે કોઈને ભણાવીએ ને તો એ સારું જ કહેવાય. વિદ્યાદાનથી મોટું કોઈ દાન જ નથી, આવું કહેવાય છે બેટા. અને ભગવાને આપણને આપ્યું છે ને એ આપણા માટે આપ્યું છે. જો એના નસીબનું હોત તો ભગવાન સીધું એને જ ના આપી દે. હા, તો હું તમને લોકોને કહી રહી છું કે આદિભાઈનું થોડું ધ્યાન રાખજો. અરે આદિને ખબર પડે છે અને મીરાએ એને કંઈ નહીં ખબર પડતી હોય મીરાને. હવે એણે પૂછી લીધું, પહેલાં એ જવાબ આપી દીધો. હવે એમાં ક્યાં બહુ મોટી વાત છે? અને એમાં તો દામિની તમે એમ મને કહો છો કે ઘરમાં થોડુંક ધ્યાન રાખજો ને તમારે જરીક જોવું પડે ને. હવે વાતનું વતેસર કરી નાખ્યું. વાતનું વતેસર નથી કરતી. વાત વધે ને એની પહેલા ફોન કરી રહી છું કે બી કેરફુલ. આ લોકોને છે ને તમે ઓળખતા નથી. હા, હિરલબેનને પણ માથે ચડાવીને રાખ્યા છે. બસ પણ હદ થાય છે. હવે જો હિરલબેન વર્ષોથી આપણે ત્યાં કામ કરે છે અને ક્યારે હું ઘરમાં હોઉં કે ન હોઉં પણ મને એટલો વિશ્વાસ છે કે ઘરની બરાબર પોતાના ઘર જેવી દેખરેખ રાખે છે. અને એમની જગ્યાએ એમની દીકરી આવી છે અને કદાચ આદિત્ય સાથે વાત પણ કરી લે ને તો આપણે ઊંધું અવરું ન વિચારાય. ને વહુ બેટા, તમને એવું કંઈ પણ લાગતું હોય ને તો આ બધા વિચારોને તમે મગજમાં દબાવીને રાખો. હા, હું તો દબાવી દઈશ, પણ આ વાત જ્યારે બહાર નીકળશે ત્યારે શું કરશો? ત્યારની વાત ત્યારે જોઈ જશે. અત્યારે આપણે બીજું કામ નહીં, ઘરના કામમાં ધ્યાન આપે તો ચાલે ને. હું તો જો આ ઘરની વહુ છું ને એટલે મને થયું કે હું તમને કહી દઉં, મારી ફરજમાં આવતું હતું. હવે માનવું ન માનવું એ તમારા ઉપર છે ને. તમને જે સાચું લાગે ને એ કરી શકો છો. સાચી વાત છે. અમને જે સારું ને સાચું લાગે ને એ અમે કરી શકીએ છીએ. વાત છે નાની પણ દામિનીએ છે ને અહીંયા વાત કરીને એને મોટી બનાવી દીધી, બીજું કંઈ નથી. સારું, મારી ભૂલ થઈ ગઈ પપ્પા. હવે હું ધ્યાન રાખીશ. હાશ, થાકી ગયા આજ તો. કા એટલું બધું વળી હું કામ કરીને આવી છો? હાય હાય, અરે કામ તો મને ક્યાં આવડતું હોય તો કરું. થોડું ઘણું આવડતું હતું ને એ કર્યું, બાકી તો હલા ફલા કર્યા, દેખાડા કર્યા. અરે આ હખણી રહેતી હોય તો
આ ઘરમાં હોત ને હક નથી લેતી અને તને મૂંગી રહેવાનું નથી કીધું તે હું મૂંગી તો રહી હતી, હું ક્યાં બોલી હતી? પણ તું આ અહીંયા બોલે છો કે હલા બોલા કર્યા આ શેઠાણી અને શેઠ છે ને અમારા ટાંટે દુખે છે ને એટલે તને મુકાવરાવી છે નકર એ ના પાડશે તો હું કરીશ તું તો પણ હું કરું? મને આવડતું હતું એ બધું કામ કર્યું અને એને છોકરાએ પૂછ્યું, બધા જવાબ આપ્યા. હે પૂછ્યું એટલા જ જવાબ આપ્યા તા હો. બટા હા તું ક્યારે સુધરીશ ભગવાન પણ મેં એને સામેથી કાંઈ કીધું નથી કે હું આટલું બધું બોલું છું એમ. પણ તને અહીંયાથી હંધુઈ શીખવાડીને મોકલી હતી ને કે ત્યાં મૂંગી રહે છે કંઈ બોલતી નહીં એમ પણ મમ્મી કોક સામેથી આપણને હળી કર્યા કરે તો શું કરવાનું? પૂછ કરતો તો ક્યારનો. તોય મૂંગું રહેવાય હું થોડી મૂંગી છું કાંઈ. કોક પૂછે તો મારથી બોલાય ન જાય. મને હંધુ પૂછતા હતા એ ઓલો મોટો છોકરો નહોતો ઓલો દાઢી વાળો બેઠો તો ત્યાં, હા, તે હું એ મને બધું પૂછતો હતો તમે કેટલું ભણ્યા છો અને તમારું નામ શું છે ને તમને કેટલું કામ આવડે છે. પણ તે કાંઈ કીધું નથી ને કે તું હાવ ભણી નથી એમ ના મેં કીધું ત્રણ ચોપડી ભણી છું. તે કીધું તું ખોટું બોલવાનું, ભણેલા કહેવાનું. તો ત્રણ ચોપડી તો ભણેલા જ કહેવાય ને, ઓછું કહેવાનું હતું. બટા આ તને કામે મોકલી હતી કે આવા ડાપણ કરવા મોકલી હતી? કામે જ મોકલી હતી પણ ડાપણ તો લોહી માર્યા કે નહીં? એટલે મારો મતલબ બોલાય જાય. મમ્મી તું આવી બધી વાતમાં ધ્યાન દઈશ ને તો આપણે કોઈ દી આગળ નહીં આવી. મેઇન મુદ્દાની વાત તો એ છે ને. આ ક્યાંથી આગળ આવી? આ તારો જીભડો જ આવડો બધો હાલે છે. મેં તને કીધું તું કે ખાલી હાથના કામ કરશે, આ જીભના કામ બંધ કરશે તું. આલે લે. હે ભગવાન આ છોડીને અમારા ટાટિયાનો દાલ ને તે મોકલી હતી. આ હું કરીને આવી હશે વેતરાની જ ખબર નથી પડતી. બટા આ તને ત્યાં કામ કરવા મોકલી હતી, આ તું બોલ બોલ કરવા નહોતી મોકલી. તું કેમ સમજતી નથી? હવે તો અહીંયા બોલીશ. મેં તને ન્યા મૂંગું રહેવાનું કીધું છે. ન્યા બકબક કરે છે ને અહીંયા મૂંગી રહેશે. ઊંધું કરશો તું. પણ મારા કરતાં વધારે તો તું બોલશો. હા ભાઈ આદિ શું નામ છે? આદિભાઈ આદિ નો કહેવાય શેઠ કહેવાય બટા તું. શેઠે તો મને સવાલ કર્યા ને એ હંધા મને આવડી ગયા, ફટાફટ જવાબ આપ્યા. પણ આ ઓલી નાની શેઠાણી નથી ઓલી લટોડા કાઢીને ફરતી હોય આખો દી, એવું ન બોલે બટા. એ તો અહીંયા તું બોલીશ ને હું ત્યાં બોલાઈ જાય. દામિની મેડમ. દામિની બેન હા હા એ મને બહુ સવાલ કરતી હતી. મમ્મી એના બધા સવાલ એટલા આગ્રહ હતા ને મને જવાબ જ ન આવડે, અને ચાઈને મને જવાબ ન આવડે ને એવો જ સવાલ કરે એ મને. પણ બટા એ છે ને બહુ ભણેલી ગણેલી ગ્રેજ્યુએટ છે તો પછી એટલું તો એ સવાલ પૂછે ને. આપણે એમ નહીં, હું ક્યાં એને ત્યાં ઇંગ્લિશમાં કાંઈ કામ કરવા ગઈશું, હું તો ઘર કામ કરવા ગઈશું ને. મારે કંઈ ચોપડામાં લખવાનું હોય તો મને હારા સવાલ ન પૂછાય. પણ એ બધું આપણા હાથમાં હોય. હા એ વાત સાચી. બટા હા તું આવડી મોટી થઈ ગઈ છો, હવે ક્યારે તારામાં કાંઈક અક્કલ આવશે ને એ ખબર નથી પડતી. હવે નો આવે. તું જ નથી કહેતી કે બારે બુદ્ધિ ને હોડે હા ને આવ્યું તો આવ્યું નકર ગયું. તો હવે તો હું મોટી થઈ ગઈ ને, બેમાંથી એકે આવ્યું તો નહીં. બુદ્ધિ તો ભગવાન ઘણી આપી છે પણ આ તું ઉપયોગ કરે તો ને. હવે તું કાંઈક કહીશ કે આ શેઠાણીને બીજી કાંઈ માથાકૂટ નથી કે હું છે હું નહીં કાંક તો કે મને ફોડ પાડીને કે મને સમજ પડે. હંધુ તો કહી દીધું કે આદિત્ય શેઠે જે બધું પૂછ્યું હતું ને એ હંધુ આવડી ગયું. નાના શેઠ ને શેઠાણી થોડાક વાયડા હોય ને એવું લાગ્યું મને, પણ એ તો હું સીધા કરી દઈશ ને. બટા એવું ન કરાય. તું ગામને સીધા કરવા ગઈશું કે ઘરના કામ કરવા ગઈશ? તો આપણે સીધા નથી કરવા, આપણે એને સીધા કરવા જ નથી. બસ હું ઘરના કામ કરીશ. બટા તને ખબર છે ને આપણા ઘરમાં ગરીબી છે, આપણી પાસે કાંઈ નથી, તમારા પગ દુખે છે એટલે તમારા હાટે મને ત્યાં નોકરી રાખી છે ને હું સીધી નહીં રહો તો નોકરી વહી જાય. એટલું જ હતું ને. આ ગુજરાત એના લીધે ચાલે છે પણ તું એ ભૂલી ગઈ હતી. ભગવાન આ છોડી આ ઊંધું જતું કરીને ન આવી તો સારું. બટા તું છે ને આપણો ધંધો ભાંગીશ હો. નહીં ભાગું. ડાય થઈને રહીને દીકરો ડાયો છે ને હવે શેઠ ગમે એ સવાલ પૂછે ને એનો જવાબ ન આપતી વધારે હો. અને આમ જો તું ઓલા દામિની બેન અને દેવાંગભાઈનું કહેતી હતી ને એને સીધા કરવાની કોશિશ ન કરે, જેવા છે ને એવા રહેવા દે છે. અને મોટા શેઠાણી આરે કાંઈક સારો વ્યવહાર કરજો હો. અને આ નરેશભાઈ છે ને એ તો કાંઈ ન બોલે એટલે ન્યાય મૂંગી રહે છે. હવે ઊભી થાય કામ કરજે, બીજું બે કહીશું પંચાયત કરવા તે અહીંયા. અરે હા ભાઈ હા, પૂછી લઉં છું, વાત કરું છું પછી. હા ના જરાય ચિંતા કરવાની જરૂર નથી, પૂછીને વાત કરું છું તમને. હા ઓકે ડન.
દામિની, હા, મમ્મી પપ્પા ક્યાં ગયા છે? એ કેમ દેખાતા નથી? ઘરમાં કોઈ જ નથી એટલે નથી દેખાતા. ઘરમાં કોઈ જ નથી મતલબ ગયા ક્યાં છે? મમ્મી પપ્પા મને કહીને તો નથી જવાના કે ક્યાં જવાના છે, કારણ કે મમ્મી પપ્પા છે હવે ગયા હશે ક્યાંક. એમ કીધું છે કે રાત્રે મોડા આવીશું. ને વધ્યા તમારા ભાઈ, તો એ બહુ મજેદાર વાત છે કે તમારા ભાઈ ક્યાં ગયા છે. ક્યાં ગયા છે મતલબ કે મોટા ભાઈ પણ ઘરે નથી? મોટા ભાઈ પણ ઘરે નથી. ખાસ કામ હોય ને આ લોકોનું ત્યારે જ આ લોકો બહાર જતા રહે છે. પણ તમારે તમારા મોટા ભાઈનું ખાસ કામ હતું કે નહીં? પણ તમારા મોટા ભાઈ એમનું એક ખાસ કામ પતાવવા ગયા છે. મોટા ભાઈ એમનું ખાસ કામ પતાવી રહ્યા છે. તું વાતને આમ ગોળ ગોળ ના ફેરવ. જે કહેવા માંગે છે કહી દે ને, મોટા ભાઈ ક્યાં ગયા છે? હું કાંઈ વાતને ગોળ ગોળ નથી ફેરવતી, પણ મોટા ભાઈ છે ને એ આપણા ઘરની નોકરાણીની દીકરી મીરાને એમના ઘરે મૂકવા ગયા છે. શું વાત કરે છે તું? નોકરાણીની છોકરીને મૂકવા માટે મોટા ભાઈ સ્પેશિયલ ગાડી લઈને એના ઘરે ગયા છે? એના ઘરે ગયા છે. અને આમ ને આમ જો થોડો સમય ચાલતું રહ્યું ને તો પછી સમય એવો આવી જશે કે એ નોકરાણીને ઘરની બહાર જવું જ નહીં પડે. ભાઈ એને ઘરની વહુ બનાવીને ઘરમાં જ લઈ આવશે. શું ઘરમાં લઈ આવશે? પણ ખરું કહેવાય. આ મોટા ભાઈ આટલી બધી વીઆઈપી ટ્રીટમેન્ટ આપી રહ્યા છે અને એ પણ નોકરાણીની છોકરીને. અને હા, આ પેલા મેડમ જે અહીંયા કામ કરતા હતા એમને પણ વીઆઈપી ટ્રીટમેન્ટ જ મળતી હતી ઘરમાં. મળે જ ને, કારણ કે તમારા ભાઈનું દિલ જો આવી ગયું છે મીરા પર. દિલ આવી ગયું છે? આ તું કંઈ પણ શું બોલે છે? આ તને શું લાગે છે તું કંઈ પણ બોલીશ અને હું તારી ઉપર વિશ્વાસ કરી લઈશ એમ? નહીં કરતા ને, થોડા દિવસમાં બધું હકીકત થઈ જાય ને ત્યારે માનજો. મેં છે ને મારી સગી આંખે જોયું છે. મોટા ભાઈ આ મીરા સાથે વાત કરતા હતા, કેટલું ભણ્યા છો, તમને શું ગમે છે શું નહીં. આવી બધી વાતે એની સાથે કરવાની શું જરૂર? આવી વાતો કરી એનો મતલબ કે એ નોકરાણીને પસંદ કરે છે. સાચું બોલી રહી છે ને? એકદમ સાચું. મારા સમ? રે આ ખોટું કરી નાખ્યું ને, તમારા સમ. મારા સમ તો ખોટા ના જ ખાઈ શકે ને. હા, નોકરાણી કંઈક જોલમાલ કરી રહી છે. એટલે આ વાત આગળ વધે ને એ પહેલાં નોકરાણીને રોકવી પડશે. અને નોકરાણીને રોકવા માટે આપણે ઘરે વાત કરવી પડશે. નોકરાણીને રોકવાથી શું થવાનું છે? તમારા ભાઈ જ રોકે એમ નથી તો? શું કામ ના રોકે? આમ પણ હા તો મોટા ભાઈના લગ્ન નથી થયા એટલે એમને ના ખબર હોય. બાકી મને તો ખબર જ છે કે હા, કામવાળી અને એની દીકરી જેને આ ઘરમાં શું કામ આવ્યા છે. અને કામવાળીએ પોતાની દીકરીને આ ઘરમાં શું કામ ને કામ અપાવ્યું છે? હા, પૈસાની લાલચ, પૈસા દેખાઈ રહ્યા છે એ લોકોને. પણ આવું આપણે બંને સમજીએ છીએ ને, આ ઘરના સભ્યો એ એવું નથી સમજતા ને. એમ પણ ખાલી ખોટું આપણે શું કામ વિલન બનવું જોઈએ? અને વધીને શું થશે? એ આપણા ઘરની વહુ બનીને આવશે એ જ ને, સમાજમાં આપણી થૂથું થશે, આજુબાજુવાળા આપણી વાતો કરશે, બીજું શું? શું કામ ને આજુબાજુવાળા લોકો વાત કરે? આ સમાજમાં આપણી થૂથું થાય એ પહેલા આપણે ના સમજાવી લઈએ બંનેને. અને મોટા ભાઈને સમજાવવાની જવાબદારી મારી છે. એમને કેવી રીતે વાળવાને એ હું બહુ સારી રીતે જાણું છું. પણ હા, કામવાળીને કાઢવી કેવી રીતે ને આ ઘરમાંથી એ વિશેનો વિચાર કરવાનો છે. હવે બધું હું જ કરું? ના, હવે તે મને વાત કરી દીધી ને તો હવે પછી જે કરવાનું છે ને બધું હું કરીશ. સૌથી પહેલાં તો મમ્મી પપ્પાને જઈને વાત કરવી પડશે અને પપ્પાના કાન સુધી આ વાત પહોંચાડવી જ પડશે. કારણ કે પપ્પા એક એવા વ્યક્તિ છે જે મોટા ભાઈને સમજાવી શકશે અને મોટા ભાઈ પપ્પાની વાત સિવાય બીજા કોઈની વાત નહીં માને. ઓકે, પણ બસ હવે એમાં એટલું બધું શેનું સંભળાવો છો? ગુસ્સો તો એવી રીતે કરી રહ્યા છે જાણે હું નોકરાણી છું ને હું કોઈની સાથે ભાગી જવાની હોય. અરે ગુસ્સો તો આવે જ ને. આ નોકરાણી સાથે ઘરમાં ચક્કર ચલાવે છે મોટા ભાઈ, અને એ પણ મારા મોટા ભાઈ થઈને. હું નાનો છું છતાં પણ મોટા ભાઈ. તું ચિંતા ના કર, હું હમણાં જ મમ્મી પપ્પા આવે ને એટલે વાત કરું છું. પણ એ પેલા મારું કામ પતાવીને આવું છું. હાલો. હવે રાતના 11 વાગે શું કામ હશે? વાગ્યું મને તો. હું બી ગઈ, પણ વાંધો નહીં, લાગ્યું તો એમાં આટલામાં હું ફેર પડી જાય. હા, એટલામાં શું ફરક પડવાનો? કેમ? હા મીરા, પતી ગયું કામ બધું?
ના નથી પતી ગયું. તમે કરાવવા લાગવાના છો? હા મેં વિચાર કર્યો હતો કે આજે હું તને કામમાં મદદ કરું એટલે તું જલ્દી ફ્રી નવરી થઈ જાય જલ્દી નવરી થઈ જાય તો આજે છે ને તને નવું ફિલ્મ આવ્યું છે આપણે જોવા જઈએ ને સાચું? હા હા સાચું અરે વાહ, હું પહેલી વાર ફિલ્મ જોવા જઈશ હો. હું કોઈ દિવસ ફિલ્મ જોવા નથી ગઈ. આજે તમારો દિવસ બની ગયો. હાલો હું ફટાફટ કામ પતાવી દઉં પછી આપણે હા, જઈએ. હા. અરે મેં તો વિચાર્યું હતું કે ફિલ્મ જોઈને પછી બહાર જમવા પણ જશું સારી હોટલમાં સાચું કહેજો. હા તમે કેમ મને બધે લઈ જવાની વાત કરો છો? મારી પાસે કંઈક વધારે કામ કરાવવાનું હશે એટલે જ ને. ના 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 એવું કંઈ નથી આ તું કોઈ દિવસ કંઈ ગઈ નથી ને એટલે મને થયું કે એમ પણ મારી સાથે પણ કોઈ નથી મીરા તું અહીંયા શું કરે છે બેટા? હું તમને કહું ને એ મારી અરે એટલે અરે હું અહીંયા એને પૂછતો હતો કે આ ડીશ નાની ડીશો અહીંયા નથી મૂકવાની આ મોટી અહીંયા નાની અહીંયા બેટા રસોડામાં તું ક્યારે આવતો નથી અને આમ અચાનક આવી ગયો. હું મીરાને એમ કહેવા આવી હતી કે બેટા મેં ઉપર છે ને તડકે મરચાં સૂકવ્યા છે હે પછી થોડી વાર રહીને તું લઈ આવજે અને કપડાં આજે મેં ગડી કરી નાખ્યા છે એટલે એની ચિંતા નહીં કરતી પણ મેં ઘઉં અને જુવાર આ બંને કાઢી છે ને તો થોડી એની સાફ સફાઈમાં મને મદદ કરજો હો. અરે પણ એ આજે નહીં થાય કેમ નહીં થાય? મારે વહેલા ઘરે જવાનું છે એટલે કેમ વહેલા જવાનું? હા એને આજે હિરલબેનની તબિયત ખરાબ થઈ ગઈ હમણાં જ મને કહેતી હતી મેં હું વિચાર કરું કે તો વહેલા જવાનું કેમ કહે છે એના મમ્મીની તબિયત ખરાબ છે તો વહેલા જવું પડે ને ઘરે બિચારા મારા મમ્મી. એટલે વધારે તબિયત બગડી હિરલ? હા શું થયું? શું થયું હે, અરે પગમાં ચાલતા ચાલતા પગ પડાઈ લપસી ગયો ગયો. પગ લપસી ગયો. હા વાગી ગયું અરે 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 બિચારી એને તો કરમની કઠણાઈ બેઠી છે. સાચી વાત. બિચારી થોડા દિવસ પહેલા આ દવાખાનું ચાલ કર્યું છે અને હવે પગનો દુખાવો આ જો ને માણસ હારા હોય ને તોય આવું એની થાય. હારે જ આવું બધું થાય નહીં સાચી બેટા? વાત તમારી હા એટલે છે ને આને વધારે કામ મીરાને ન ચિંતા એને છે ને કાંઈ વાંધો નહીં આપણે ઘઉં જુવાર બાજુ છે ને કાલ સાફ કરી નાખીએ હા. મારાથી થાય એટલો હું કરી પણ મારી વાત સાંભળ બેટા પણ કઈ દવાખાના માટે કે કઈ કામ માટે તને રૂપિયાની જરૂર હોય મને મને કહી દેજે મને કહેશે તો વાંધો છે બેટા. જેઠાણી તમે તો કેટલા હારા છો સાચું બસ. હા ચિંતા ના કરતી હો. હિરલ છે ને એ મારી એમ નાની બેન જેવી જ કહેવાય અને ઘરનું બહુ ધ્યાન રાખ્યું છે. હાલ તું તારું રસોડાનું કામ પતાવી અને વહેલી ઘરે નીકળી જજે હો. હું મારા કામ પતાવું બેટા હો. હા હા અને તું રસોડામાં છે ને આમ ગપાટા મારતો નહીં એને બિચારીને કામ કરવા દેજે તો વહેલી ઘર ભેગી થાય હા હા હા. હા હા સારું કર્યું તું કઈ બોલી નહીં હા વાત છે ને આપણા વચ્ચે જ રાખવાની હું નો જ બોલું ને. હા હોશિયાર છો તું હોશિયાર નહીં મને ક્યાં બોલવાની આદત છે. મને આમે સાચું બોલું તો ગમતું નથી. તું બહુ ઓછું બોલે સાચી વાત છે બોલવું જ અને ન તું આ ગમે. ઓછું બોલે ને એ જ મને વધારે ગમે છે ક્યારે જાવું છે આપણે? હા હું તો કહું છું ચાલ આ થોડો દુખાવો વધારે દેવાનો જરૂર હતી તો અત્યારે જ નીકળી જાત ને સારું હાલો ને 5-10 મિનિટ આમ કે આમ હમણાં હું આવું તમે જાઓ. જલ્દી બતાવજે હા અરે પણ કઈ બોલવાય ન દીધું કે મીરાજી હું તમને પ્રેમ કરવા લાગ્યો છું ચાલ કામ પતાવી દો એનું એ તો ગઈ શરમાઈને હું શું કહું છું તમને સાંભળો ને આ આપણા પેલા કિરીટ કાકા નથી હા હા એ એમ કહેતા હતા કે આપણા આદિત્ય માટે સારી છોકરી જોઈ છે એમના સાસરી પક્ષમાં છે એકવાર જો તમે વાત કરી લો ને તો આપણે મળી આવીએ. આ તો હજી કિરીટ કાકાએ જ વાત કરી. ગુડ મોર્નિંગ મમ ડેડ. હા ગુડ મોર્નિંગ બેટા. આજે બહુ વહેલો જાગી ગયો. હા આજે મીટિંગ છે ને અને બંને ભાઈઓએ જઈને પતાવવાની છે પણ મોટા ભાઈ ક્યાં ગયા છે? એ તો થોડી વાર પહેલા રસોડામાં હતો. તૈયાર થતો હશે. હા અને એ એમ કહેતો હતો કે આજે તો કંઈ કામ પણ નથી મેં એને પૂછ્યું પણ હતું. કામ નથી મમ્મી ઇમ્પોર્ટન્ટ મીટિંગ છે મેં કાલે સાંજે જ એમને જણાવ્યું હતું તો એ અને આટલી ઇમ્પોર્ટન્ટ મીટિંગ ને એમ કહી રહ્યા છે કે કંઈ કામ નથી. મને લાગે છે કે એ ભૂલી ગયો હશે. લગભગ જાતે કરીને ભૂલવાના નાટકો કરી રહ્યા છે. હા તો શું બોલી રહ્યો છે બેટા ભૂલી ગયો હશે કોઈક વાતમાં
બાકી એવું ન કરે આદિ આદિત્ય. તો એના કામમાં એના ધંધામાં તો ગંભીર છે. ભૂલે નહીં, લગભગ તારી ભૂલ થતી હોય હો દેવાંગ. મીટિંગ આજે ન હોય, કાલે હોય, પરમ દિવસે હોય. અરે પણ દેવાંગ કહે છે કે મીટિંગ આજની છે તો આજની જ હશે ને. અને કદાચ આદિત્ય ભૂલી પણ જાય, એવું બને પણ ખરું ને કે બન્યું હશે, માની લઉં છું મમ્મી તમારી વાત કે આદિત્યભાઈ ભૂલી ગયા હશે, પણ છેલ્લા ઘણા સમયથી આવું જ થઈ રહ્યું છે. આદિત્યભાઈ મોસ્ટ ઓફલી ઘરે જ હોય છે અને કોઈના કોઈ બાને રખડવા જતા રહે છે. જુઓ ને, આપણે ચોખ્ખી જ વાત કરીએ કે આદિત્યભાઈના લગ્ન ક્યારે કરાવવાના છે? તમને શું લાગે છે? આપણે તો મેં તો એને કેટલી વાર કીધું હશે, હાલ આપણે પેલે પણ છોકરી જોઈ આવીએ, પણ એ ના જ પડે છે, ના જ પડે. અને મને તો કેટલા લોકો પૂછે છે કે હવે તમારે આદિના લગ્ન ક્યારે કરાવવા છે? નાના થઈ ગયા. મેં કીધું પણ અમારો આદિ તૈયાર થાય તો હું આ પાડું ને. હા, ક્યારે યાદ નહીં પાડે મોટા ભાઈ, કારણ કે મોટા ભાઈનું છે ને આપણા ઘરમાં નવી કામવાળી આવી છે ને એની સાથે લફડું ચાલી રહ્યું છે. દેવાંગ, હું વાત કરે છે આ? સાચું જ કહું છું. એટલા માટે જ મોટા ભાઈ ક્યારે ઓફિસમાં સમયસર નથી આવતા અને આવે છે તો વહેલા નીકળી જાય છે. અને ઘણી બધી વખત તો મેં જોયેલા છે એ લોકોને થિયેટરમાં અને રેસ્ટોરન્ટમાં જમવા જાય. નહીં, આવું ન હોય. તારી કઈ ભૂલ થતી હશે. સાચું કહી રહ્યો છું, મારી પાસે પ્રૂફ પણ છે. પ્રૂફ છે? હા, મને પણ સાચું કહું ને તો થોડા દિવસોથી આવો અંદેશો તો આવે છે કે આપણો આદિ ઘરે વધારે રહે છે અને પેલી મીરા એટલે કે હિરલની દીકરી જે છે ને એની આગળ પાછળ જ ફરતો હોય છે. આજે થોડી વાર પહેલાંની જ વાત લઈ લો, હે અહીંયા હતો રસોડામાં. આટલા વર્ષોમાં ક્યારેય એ રસોડામાં નથી ગયો. મને પહેલાં તો એમ લાગતું હતું કે નવું નવું છે એટલે કદાચ એ કહેતો હશે, વાત કરતો હશે, કદાચ પેલી પૂછતી હોય એને બતાવતો હશે. પણ હવે હા, દેવાંગ કહે છે તો વાત સાચી પણ હોઈ શકે. હોઈ શકે નહીં, સાચી જ છે. આવું જ બને છે આ ઘરમાં. અને આમ પણ હવે કામવાળીને આટલું બધું માન અને સન્માન આપવાની શું જરૂર છે? હા, તો તમે લોકોએ કામવાળીને માથે બેસાડી રાખી છે. બાકી આવી રીતે કોઈના ઘરમાં કોઈ પણ કામવાળી ન રહેતી હોય. અરે પણ આ તો હિરલની દીકરી છે અને હિરલ નહોતી આવતી એટલે એના બદલે એણે એની દીકરીને મોકલી. એટલે આપણે કે ભલે ને એની દીકરી આવે. અને તું કહે છે તો મારે વાત સાચી માનવી પડશે. હા, એકવાર આગળ દામિની એ વાત તો કરતી હતી પણ ત્યારે આપણે એની વાત એક કાનેથી સાંભળીને બીજા કાને કાઢી નાખી હતી. હા, એ જ તો. ત્યારે મને એમ કે દામિની બહુ ખોટું વિચારી રહ્યા છે. પણ હવે છે ને આપણે વહેલી તકે સારી છોકરી જોઈને આપણા આદિત્યને પરણાવી દેવો પડશે, નહીંતર ન થવાનું થઈ જશે. હં, અરે મારે તો છે ને સારી છોકરી તો કેટલા જણા કહે છે અને હવે તો છે ને હું આદિ ના પડશે ને તો એ જબરજસ્તી એને જોવા લઈ જઈશ. આદિત્યભાઈને છોકરી બતાવો કે ના બતાવો એ સવાલ નથી. સવાલ મોટામાં મોટો એ છે કે પેલી જે કામવાળી ઘરમાં ઘૂસીને બેઠી છે ને એને ઘરમાંથી બહાર કાઢો. એ ઘરની બહાર જશે ને એટલે આપોઆપ આનું સોલ્યુશન આવી જ જશે. હા, દેવાંગની વાત સાચી છે. જો કામવાળીને આપણે વહેલી તકે ઘરમાંથી બહાર નહીં કાઢીએ ને તો કામવાળી છે ને ઘરવાળી બની જાય. એ જ તો. કારણ કે જો એવું કંઈક થયું ને તો આપણે તો કોઈને મોઢું બતાવવાને લાયક જ નહીં રહીએ. કહેશે કે આ લોકોને કોઈ છોકરી ન મળી તો કામવાળીને જ ઘરવાળી બનાવી દીધી. હવે મારે જ કડક થવું પડશે. અત્યાર લગી આદિની વાત હું માથા ઉપરથી રહેતો હતો, બહુ ધ્યાન નહોતો આપતો, પણ હવે મારે એને કડક થઈને કહેવું પડશે. હવે તું લગ્ન કરી લે સાનો મનો. ઠીક છે, તમે તમારી રીતે વાત કરી લેજો. હવે મારે મીટિંગમાં મોડું થઈ રહ્યું છે, હું નીકળું છું. ચાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ પપ્પા. શું થયું પપ્પા? પછી આદિત્યભાઈને ફોન કર્યો હતો કે નહીં? હા, એને મેં કીધું તો છે તું ઓફિસે આવજે ને. મીટિંગ તો મેં પતાવી નાખી છે, પણ હવે એમને જે જરૂરી કામ કરવાનું છે એ કામ આવીને પતાવે તો વધારે સારું. મારે આવી ગયા. પપ્પા મને ફોન કરીને અર્જન્ટમાં અહીંયા બોલાવ્યો, કંઈ કામ હતું? કેમ મોટા ભાઈ? હા, ગઈકાલે સાંજે તો તમને વાત કરી હતી કે ઓફિસમાં આજે અર્જન્ટ મીટિંગ છે, સમયસર જવાનું છે. તો સવારમાં તો તમે બહાર ચાલ્યા ગયા હતા ક્યાંક? હા, મારે કામ હતું એટલા માટે બહાર જવું પડ્યું. શું કામ હતું? પૂછી શકું? ના, ના પૂછી શકે. પર્સનલ કામ હતું મારું. જો તું છે ને આ ઘરનો મોટો દીકરો છો
અને આ નાનો છે પણ કામમાં તું બે જવાબદાર છો અને આ બધું જવાબદારીથી કામ કરે છે અને મને તો એ નથી ખબર પડી તું આવો બે જવાબદાર કેમ છે તને કાંઈ ઓફિસમાં કે આપણો કામ ધંધો એ પ્રત્યે કોઈ તું સિરિયસ જ નથી મૂવી જોવા ગયો તો લા 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 લા. મૂવી જોવા વાળો થામા આવે તારી લગ્ન કરવાની ઉંમર છે આ તારાથી નાનો છે તો એના મારે પહેલાં લગ્ન કરવા પડ્યા અને તને હું જ્યારે કહું ને ત્યારે તું એમ કે નહીં મારે હમણાં લગ્ન નથી કરવા હમણાં લગ્ન નથી કરવા આજે પણ એ જ કહીશ મારે હમણાં લગ્ન નથી કરવા. પૂછો ને પપ્પા કે મૂવી જોવા કોની સાથે ગયા હતા? એકલા ગયા હતા? ના ના ઘણા બધા ગયા હતા, આખું થિયેટર ભરેલું હતું. મારે જો તારી મૂવીની હવે કોઈ બીજી વાત નથી સાંભળવી તું અહીંયા ઓફિસે આવતો જા અને આમાં કામમાં તું ધ્યાન આપતો જા. લોકો સમાજમાં મને પૂછે છે કે હવે આદિના લગ્ન ક્યારે કરવા છે તમારે? અરે ભાઈ આવતો જઈશ પપ્પા, શું કામ આટલો ગુસ્સો કરો છો? આ તમને ખબર છે ને તમને બીપીનો પ્રોબ્લેમ છે. આ બીપી લો અહીંયા બીપી હાઈ થઈ જશે તો શું કરશો? એ મને નહીં તને ખબર હોવી જોઈએ. તને એમ થવું જોઈએ કે મારા પપ્પાને બીપીનો પ્રોબ્લેમ છે એટલે હું એને એટલું બધું ટેન્શન ન આપું જેનાથી એની તબિયત વધારે ખરાબ થાય. ઠીક છે, હવે હું તમને કોઈ ટેન્શન નહીં આપું. હવે ઓફિસનું કામ હું સમયસર કરીશ બસ. અને હવે છે ને આપણા હું રિલેટિવને બધાને કહી દઉં છું કે હવે અમારા આદિ માટે કોઈ સારી છોકરી હોય તો બતાવો. એટલે કોઈ કહે ને અને આપણા ઘરને લાયક હશે ને તો આપણે છોકરી જોવા જવાનું છે. ના, છોકરીની વાત ના કરતા, ઓફિસની વાત કરી એ બરાબર. કામમાં ધ્યાન આપીશ એ પણ સાચી વાત, કારણ કે હવે મને પણ લાગે છે કે મારે કામમાં ધ્યાન આપવું જોઈએ. અને રહી વાત મારા લગ્નની, તો એના માટે તમે ઉતાવળ ન કરતા, હું કહી દઈશ તમને. પણ કેમ કેમ ઉતાવળ ના કરે? હા તમે જ વિચાર કરી લો ને, તમે તો મારાથી મોટા છો છતાં પણ તમારા લગ્ન નથી થયા અને હું લગ્ન કરીને બેઠો છું. તો હજારો લોકો હોય સમાજમાં કે જે લોકો પપ્પાને વારા ઘડીએ આ બધી બાબતો વિશે પૂછપરછ કરતા જ હોય છે. મેં મારા માટે છોકરી પસંદ કરી લીધી છે. લા 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 લા. કરી લા લીધી લા 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 લા. કોણ છે છોકરી? હા જો. તમે એનું નામ જણાવો ને, આપણે અરે. ત્યાં વાત કરી લઈએ. એની પસંદ કરેલી છોકરી નહીં ચાલે આપણા ઘરમાં. એટલા માટે એ હું મારા કહીશ. ખાનદાની હોવી જોઈએ, મારા ઘરને લાયક હોવી જોઈએ. હું નહીં કહું કે છોકરી કોણ છે, કારણ કે તમે જો અત્યારથી જ આવી વાતો કરશો ને કે છોકરી નહીં ચાલે તો પછી હું કહીશ જ નહીં. સીધા લગ્ન કરીને આવીશ ને ત્યારે કહીશ. હા ભાઈ, હવે આ બધી મજાક મસ્તી છોડો ને, કોણ છે એ છોકરી? વાત કરો ને એટલે ખબર પડે. તું મારા ઘરનું નાક નહીં કપાવતો. જે હોય ને એ મને સાચી વાત કર. તો એકવાર કહી દો કે મને જે છોકરી પસંદ છે એ સાથે તમે લગ્ન કરવા માટે હા પાડશો. જો મને એવું લાગશે કે હા આ છોકરી આપણા ઘરને યોગ્ય છે તો હું આ પાડીશ. પહેલાં તું એનું નામ દે મને. કોણ છે એ છોકરી? હું ઓળખું છું એને? નામ દઈશ તો ફરી નહીં જાવ ને. અરે જો મેં તને પહેલાં વાત કરી કે જો આપણા ઘરને લાયક હશે ને તો જ હું આ પાડીશ. તો ઠીક છે, કહી જ દઉં છું, જેથી આ ઝંઝટ છે ને રોજની થાય નહીં, માથાકૂટ કરવી નહીં આપણે કોઈએ. સાંભળી લ્યો, એ છોકરી છે મીરા, આપણા ઘરમાં જે કામ કરે છે એને હું પસંદ કરું છું ને એ સાથે લગ્ન કરવા માંગુ છું. કહેતો હતો ને પપ્પા, કહેતો હતો ને તમને કે આનું લફડું ચાલી રહ્યું છે. આ કામવાળીની છોકરી સાથે આ ભાઈ ફરી રહ્યા છે અને એની સાથે જ મૂવી જોવા ગયા હતા. હા ગયો તો, અને જઈશ પણ, અને એ સાથે જ રહેશે અને આ ઘરની વહુ પણ બનશે. અત્યારે તે મીરાનું નામ દીધું ને એ લગ્ન તારા આજે નહીં થાય અને કાલે નહીં થાય. કાઢી નાખજે ને તારા દિલમાંથી મનમાંથી કાઢી નાખજે. હવે ક્યારે નહીં મળતો એને. જુઓ, મને એ ગમે છે અને એની સાથે જ હું લગ્ન કરીશ. બાકી હું તમે કહેશો ત્યાં લગ્ન નહીં કરું. સમજ્યા તમે? અરે ઇજ્જત આબરૂનું તો વિચાર કરો. આપણી વેલ્યુ છે સમાજમાં. અરે પપ્પા બિઝનેસમેન છે મોટા અને તમે જો કે કામવાળીની છોકરી સાથે લફડું કરીને બેઠા છો. લફડું નથી, હવે બીજી વાર લફડું ના બોલતો. પ્રેમ કરું છું એને. ફસાવ્યા છે એને તમને. પ્રેમના નામે નાટક કરી રહી છે એ છોકરી. કારણ કે એને છે ને તમારી સાથે નહીં પણ આપણા બિઝનેસ અને રૂપિયા માટે થઈને પ્રેમ થયો છે તમારી સાથે. એને એવી કંઈ જ ખબર નથી પડતી. ભોળી છોકરી છે અને મેં એને પ્રેમમાં ફસાવી છે, નહીં કે એને મને. જો તું આ પ્રેમનું જે ભૂત સવાર થયું ને એ કાઢી નાખજે મનમાંથી. હું ક્યારેય તારા લગ્ન એની સાથે નહીં કરાવું. પપ્પા પ્લીઝ સમજો ને યાર તમે. અરે તારે સમજવાનું છે, મારે નથી સમજવાનું. પ્રેમ કરવાવાળો આવ્યો, નીકળી જા મારી ઓફિસમાંથી. તેવા અહીંયા બહાર બેસવાનું રીઝન કહેશો કે પછી અત્યારથી પ્રેક્ટિસ પાડી રહ્યા છો? થોડા દિવસ પછી એમ પણ હા પરમનન્ટ આપણે બહાર જ રહેવાનો વાર આવી જશે ને. તું શું કામ ને આટલી બધી ખુશ થઈ રહી છે? બહાર શું કામ આપણે જઈએ? બહાર જેને જવું હોય જાય, બાકી આપણે તો આપણા ઘરમાં જ રહેવાનું છે.
તો એના માટે છે ને પહેલાં મેં તમને સમજાવ્યા હતા, તમને ટોક્યા હતા, તમારા મમ્મી પપ્પાને ટોક્યા હતા, પણ ત્યારે તો બહુ હરખુડા થઈને કહેતા હતા, ના ના એવું નહીં હોય, કામ માટે વાત કરી હશે, એવું કાંઈ હોય જ નહીં. જોઈ લો, કીધું હતું ને પહેલાં, મને જે વાતની બીક હતી ને એ જ થયું. હા, તમારા ભાઈ હવે હરખુડા થઈને કહી રહ્યા છે, મારે તો મીરા સાથે લગ્ન કરવા છે, લઈ આવો નોકરાણીને ઘરમાં. શું લઈ આવો નોકરાણીને ઘરમાં? આપણી ઇજ્જત છે, વેલ્યુ છે અને સમાજમાં આબરૂ છે, તો શું આ મોટા ભાઈ કહે છે એમ જ કર્યા કરવાનું? નહીં, મોટા ભાઈ કહે છે ને એવું કંઈ નહીં થાય ઘરમાં. એવી મને ખબર છે ને કે મોટા ભાઈ આવું ના કરવું જોઈએ, પણ મોટા ભાઈના મતે તો જે થઈ રહ્યું છે એ બધું સાચું જ છે. અને તમારા મમ્મી પપ્પા એ પણ મોટા ભાઈને કાંઈ નથી કહેવાના, લાડલા જો છે, મોટા જો છે તમારાથી. શું કામ કંઈ નહીં કે? આ ઓફિસમાં આવ્યા હતા ગઈકાલે મોટા ભાઈ, અને પપ્પાની સામે જ એમણે આ વાતની કબૂલાત કરી છે. પણ હા, પપ્પાએ જેને એમની વાત નથી માની, પપ્પાએ તો સાફ શબ્દોમાં કહી દીધું છે કે નીકળી જાજે અહીંયાથી. એટલે મને તો કોન્ફિડન્સ છે જ કે પપ્પા છે ને આપણા પક્ષમાં જ છે. બધો વહેમ છે તમારો. આ વહેમમાં રહેવું ને એ વધારે સારી વાત નથી, કારણ કે અત્યારે તમારા પપ્પા ના પાડી રહ્યા છે. તમારા ભાઈ છે ને એ બહુ મગજદાર માણસ છે, એ છે ને ગમે એમ કરીને તમારા મમ્મીને અને પપ્પાને બંનેને મનાવી લેશે. પછી શું કરશો? એમ ક્યાંથી મનાવી લેતા? આમ પણ આ ઘરમાં જેટલું એમનું ચાલે છે ને એટલું મારું પણ ચાલે છે, અને હવે તો મમ્મીને પણ મારી વાત ઉપર વિશ્વાસ આવી ગયો છે, કારણ કે એમણે પણ આદિત્યભાઈને 2-3 વખત જોયા હતા. આ પપ્પાને એ દિવસે એ જ કહેવા લાગતા હતા કે હા, આ વાત સાચી છે. તો પછી મમ્મી અને પપ્પા એ બંને જ તે આ વાતનો વિરોધ કરશે, જોજે. હા, જોવા કરવાનો છે ને સમય જતો રહ્યો છે, હવે કંઈક એક્શન લેવાનો સમય છે, કારણ કે આદિભાઈ કહી દીધું છે ને કે મારે લગ્ન કરવા છે, એટલે હવે વધીને 2 થી 3 દિવસમાં તો આદિભાઈ લગ્ન કરી જ લેશે. કારણ કે તમે વિરોધ કરો છો, પપ્પા વિરોધ કરે છે, તો પછી એમની પાસે ઓપ્શન વધ્યો છે, મંદિરમાં લગ્ન કરી લે યા તો કોર્ટ મેરેજ કરી લે. અને મંદિરમાં અને કોર્ટ મેરેજમાં લગ્ન કરતાં વાર જ કેટલી લાગે. તું છે ને યાર, મને આ રીતે ડરાવ નહીં. તું મારા પક્ષમાં છે કે એ લોકોના પક્ષમાં? એક પણ વાત તે મારા પક્ષમાં રહીને કરી છે કરી? હા, જ્યારની બેટી છે ત્યારની ડરાવી જ જાય છે. જો ભાઈ, એવું કંઈ નહીં થાય. લગ્ન કરીને આવશે ને તો પણ એના લગ્ન આપણે લોકો માન્ય નહીં રાખીએ. આપણા માન્ય રાખવાથી શું થવાનું છે? હા, બુદ્ધિ જેવું છે ને થોડું કાકો. અને તમારા પક્ષમાં છું ને એટલે જ તો એટલું બોલી રહી છું, તમને કહી રહી છું, આવનારી બધી મુસીબતોનું તમને ચેતવી રહી છું કે આવું થશે. આવું કંઈ નહીં થાય. હું છે ને મમ્મીને જ વાત કરીશ હમણાં, અને મમ્મીને કહી દઈશ કે એ છે ને આ પેલી કામવાળીને કાઢવાનો વિચાર કરતા હતા ને તો આજે જ કાઢી મૂકે ધક્કા મારીને. અને આમ પણ જ્યારે કામવાળીને ઘરની બહાર કાઢશે ત્યારે આદિત્યભાઈ ત્યાં જશે ને, એ કંઈ પણ બોલવા જશે એટલે આદિત્યભાઈની સાથે હું ઝઘડો કરી લઈશ. હું એક સાચી સલાહ આપું તમને, હવે આ વાતનો નિવેડો લાવવો હોય ને તો એક જ રસ્તો છે તમારી પાસે. કયો રસ્તો? શેનો? ઘરે તમે કહી દો કે જો એક કામવાળી આ ઘરમાં વહુ બનીને આવશે ને તો હું આ ઘરમાં નહીં રહું. હવે સ્વાભાવિક છે, મમ્મી તમને અલગ તો થવા નહીં દે ને, એટલે સીધી રીતે આપણી વાત માની જ જશે બધા. હા, આમ પણ આપણી ઇજ્જત, આબરૂ અને કંપનીના વેલ્યુએશનને જોતાં આપણે આવું જ કરવું જોઈએ. જો મમ્મી અને પપ્પા મોટા ભાઈના પક્ષમાં થઈ જાય ને તો પણ આપણે જુદા થવાનું કહી દેવાનું છે, જેથી કરીને આપણે લોકોને અને આપણી શાખને કંઈ વાંધો ના આવે. હા, પણ સાથે સાથે એ ના ભૂલતા કે આ પ્રોપર્ટી લઈને નીકળવાનું છે, ખાલી હાથ કટોરો લઈને ના નીકળતા, નહીં તો ભીખે કોઈ નહીં આપે. ચાલો હવે. હા, ચાલ. જય શ્રી કૃષ્ણ. આવો બેહો શેઠ. જય શ્રી કૃષ્ણ. હા, બહુ આરામથી બેઠા છો ને કઈ? હા, બેસો, વાંધો નહીં, બેસો. હા બોલો ને શેઠ, આમ અચાનક તમારે આવવાનું થયું? મને કીધું તો હું આવી જાત. તમને અમારા ઘરે બોલાવવા જ નહોતા ને એટલા માટે હું જ આવતો રહ્યો છું. આમ પણ અમારે પણ ઇજ્જત આબરૂ જેવું કંઈ છે. હા, પણ શેઠ આમ અચાનક તમે આવું બોલો છો? કાંઈ થયું છે? હા, ઘણું બધું થઈ ગયું છે. હા, તમે નાટક કરીને તમારી છોકરીને અમારા ઘરમાં કામ માટે મૂકીને ગયા હતા. ના ના, હવે છોકરીને શું શીખવો છો? હા, મને કાંઈ સમજ ન પડી તમે શું કહેવા માંગો છો. હક મારી દીકરીએ કાંઈ ગુનો કર્યો છે? કાંઈ ફરિયાદ આવી છે? કાંઈ તમને લોકોને કામમાં કાંઈ હેરાન કરે છે? હા,
હેરાન જ કરી રહી છે આ તમારી દીકરી અમારા ઘરમાં આવીને. મારા મોટા ભાઈને ફસાવી લીધા છે પ્રેમ જાળમાં. આ તમારી દીકરીએ. ના ના, મારી દીકરી કોઈ દી આવું ન કરે. હા, શેઠ તમને કંઈક ભૂલ થતી હશે. હા, કઈક ગેરસમજણ થતી હશે. આવું જ કહેવા માંગો છો ને? ગેરસમજણ અમને નથી થઈ રહી. હવે તો મારા મોટા ભાઈએ પણ આ વાતને કબૂલ કરી લીધી છે કે એ તમારી છોકરીને પ્રેમ કરે છે. માટે તમને છે ને સીધી રીતે સમજાવવા આવ્યો છું કે મહેરબાની કરીને આજ પછી ક્યારેય પણ જો તમને તમારી દીકરી વાલી હોય ને તો મારા ઘરમાં નહીં મોકલતા. પણ શેઠ, તો અમે આ ગરીબ માણસ જાઉં ક્યાં? અરે ક્યાંના ગરીબ માણસો? હા, નાટક કરી રહ્યા છો ને મને? હા, નાટક જ છે. હા, તમને મજા નહોતી, તાવ આવતો હતો તો ઘરમાં કેમ નથી બેઠા? હા, અહીંયા બેઠા બેઠા બગાસા ખાતા હતા, જોયા છે મેં તમને. થોડીક વાર શેઠ આ બહાર ખાવા બહાર બેઠી છું. એ શું આરામથી જિંદગી જીવી રહ્યા છો? હા, તમારી દીકરી કમાઈને લાવે છે અને તમારે બેઠા બેઠા ખાવું છે. આવી જ રીતે ફસાવો છો ને રૂપિયા વાળાને? હા, બંને માં દીકરીનો આ જ ધંધો છે ને? ના 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 શેઠ, મારી દીકરીનો અને મારો ઈરાદો આવો કાંઈ નહોતો. મારી દીકરીથી કાંઈક ભૂલ થઈ ગઈ હશે, હું એને સમજાવી દઈ. અમે ગરીબ છે પણ લાલચુ માણા નથી. શેઠ મારી વાત તો પછી આવા ધંધા શીખવ્યા છે તમારી દીકરીને? હા, કે બીજાના ઘરે જઈને પૈસાવાળી પાર્ટીના છોકરાને ફસાવવાનો અને પછી મોજથી હરવા ફરવાનું અને જ્યારે આપણું કામ પૂરું થઈ જાય પછી છોકરાને પૈસા લઈને છોડી દેવાનો. શેઠ તમે ખોટું વિચારો છો. આ તમારા મગજમાં કોકે એવું બૂસું ફેરવી દીધું હશે. નકર મારી દીકરી એવું કાંઈ ન કરે. હું મારી દીકરીને સમજાવી દઈ, બસ એવું કાંઈ હશે ને તો. સમજાવી દઈશ નહીં, સમજાવી જ દેજો. અને હા, તમારી દીકરીને પૂછજો કે એ જો રૂપિયા માટે જ આ બધું કરતી હોય ને તો શું ભાવ લેશે? પૈસા આપી દઈશું અમે લોકો. શેઠ હા, મતલબ કે મારા મોટા ભાઈને છોડવાનો, મારા મોટા ભાઈને છોડી દે અને અમને લોકોને શાંતિથી જીવવા દે. કહી દેજો એને. હા શેઠ, હા કહી દઈશ. પણ મારી દીકરી નોકરી પરથી કાઢતા નહીં. એવું હશે ને તો હું નોકરી આવી જાય. અરે નોકરી ઉપરથી કાઢવા માટે તો આવ્યો છું અહીંયા કે તમારી દીકરીને મારા ઘરમાં નહીં મોકલતા. મારા ઘરનો ઉમરો જો તમારી દીકરી ચડશે ને તો હવે તો જીવતી નહીં મૂકે. પણ શેઠ મારી વાત તો સાંભળો. તમે આવી રીતના ગરમ થઈ જાઓ તો કેમ મેળ આવશે? હું સમજાવી દઈ મારી દીકરીને. હો, સમજાવી દઈશ. હા, નાટક તો એવી રીતે કરે છે કે જાણે આ બધી વાતની કઈ ખબર જ ના હોય. આ તમારી દીકરી આટલા મોટા ખેલ કરે છે, આવી રીતે બધાને ફસાવે છે અને એમ છતાંય તમે હજી સમજાવવાની વાત કરો છો. હું સમજાવવા નથી આવ્યો અહીંયા, કહેવા આવ્યો છું કે આજ પછી ક્યારેય પણ તમારી દીકરીનો પગ ના પડવો જોઈએ. અને છેલ્લી વાર કહી રહ્યો છું, હવે કહેવા નહીં આવું. પરિણામ ભોગવવા તૈયાર રહેજો. પણ શેઠ મારી વાત તો સાંભળો. શેઠ હીરા, શું થયું? હા, તું ઘરે કામ પર નથી આવી અને મારો ફોન પણ નથી ઉપાડતી. તો શું કરું? ઘરે આવી નથી અને આવવાની પણ નથી. કેમ? બસ એ તમે જે સમજો એ, પણ અમારી છેલ્લી વાત સાંભળી લો. હું હવે તમારા ઘરે નહીં આવું. અરે પણ થયું છે શું? કોઈએ તને કંઈ કહ્યું? મને નથી કીધું, પણ મારી માને તો કીધું ને. આ તમારો ભાઈ મારા ઘરે પહોંચ્યો હતો અને મારી માને જેમ ફાવે એમ બોલીને આવ્યો છે. દેવાંગ? હા, દેવાંગ. દેવાંગ તારા ઘરે આવ્યો હતો અને શું કીધું તારા મમ્મીને? શું કહે? એમ જ કે તમે ગરીબ લોકો આવા ને આવા જ રહેવાના છો. આ કોકના છોકરાઓને ફસાવીને પૈસા પડાવવાના, લગ્નના નામ ઉપર એને રમાડવાના. આદિ જો સીધી એવી વાત છે, મને તમારા પૈસાથી કોઈ મતલબ નથી. મને કોઈ મોહ નથી તમારા પૈસાનો. પણ તમારો ભાઈ જે ઘરે આવીને બોલ્યો ને એ હાવ ખોટી વાત છે. માનું છું કે મારા ભાઈની ભૂલ છે, એને આવું નહોતું કરવું જોઈતું. અને એમ પણ તારો શું વાંક છે? અરે હું તને પ્રેમ કરું છું અને તને બહાર લઈ જવા માટે, તારી સાથે રહેવા માટે હું તને કહું છું કે મને સમય આપ. તો એને કોણ સમજાવે? એને તો એમ જ છે ને કે હું તમારા પૈસા લૂંટું છું, તમને ફોહલાવીને હું તમારું ઘર બરબાદ કરું છું. જો મેં તમને એ કહેવા જ બોલાવ્યા છે. આજ પછી તમારે અને મારે ખાઈ લેવા દેવા નહીં. હું આ ગામ છોડીને જ વહી જઈશ. ના, તમે લોકો
ક્યાંય નહીં જાઓ, અહીંયા જ રહેશો. ને રહી વાત તો તું હવે ઘરે કામ કરવા નહીં આવે. હા, કારણ કે હું ઘરે વાત કરીશ. જો કે મેં વાત કરી દીધી છે, આપણે બંને લગ્ન કરશું. મેં પપ્પાને કહ્યું હતું કે મને મીરા પસંદ છે અને હું એની સાથે લગ્ન કરવા માંગુ છું. તો તમારા પપ્પાએ હા પાડી એમ રાજી ખુશીથી માની ગયા હશે ને? ના, એ કોઈ માન્યા નહોતા. તો પછી પરિવાર જો ન માનતો હોય ને તો આગળ વધવાનો કોઈ મતલબ નથી આ વસ્તુમાં. અહીંયાથી પૂરું કરી તમે તમારા રસ્તે અને હું મારા રસ્તે. જો મીરા, હું તારા વગર નહીં રહી શકું અને હું નથી માનતો અમીરી ગરીબીમાં. તમે નથી માનતા પણ તમારા ઘરના માને છે ને, તમારું કુટુંબ માનતું હશે, તમારા સગા વાલા આડોશી પાડોશી બધા માનતા હશે. કાલ સવારે ત્યાં આવીને મેણા ઢોણા ખાવાને એના કરતાં સારું કે તમારા હાડું થોડા દી રોઈ લેવું. એવું કંઈ નહીં થાય. તું શું કામ રડે? તારે રડવાનું નથી. હું છું ને તારી સાથે, તો બસ હું બધું સંભાળી લઈશ. અને હવે ક્યારેય તારા ઘરે આવીને તને કોઈ કંઈ નહીં કહે, તારા મમ્મીને પણ કોઈ કંઈ નહીં કહે. હું જવાબદારી લઉં છું. પાકું. હા, પણ તું આમ ઉદાસ ન રહે. આ ઉદાસ થયા સિવાય બીજું કંઈ કામ છે મારે અત્યારે? ઉદાસ ન રહે વાત જ એવી છે કે ઉદાસ થઈ જવાય. નહીં તો મને ક્યાં શોખ છે કે હું ઉદાસ થઈને ફરું? અને આમ પણ હા, એક ઓછું બોલતા હોય ને એ માણસને આખા ગામનું સાંભળવું પડે. એટલે તમારો ભાઈ ઘરે આવીને બોલી બસ બસ, હું સમજી ગયો કે મારો ભાઈ ત્યાં આવીને તમારું બહુ બધું અપમાન કર્યું, તમને ન કહેવાના શબ્દો કીધા, પણ હું એનો વારો કાઢું છું ને. અરે તું જો ને કેવો ખીજાવું છું એને, અને કહી દઈશ ને કે આજ પછી ક્યારેય મીરાના ઘરે જઈને કઈ શબ્દ બોલતો નહીં. હા, મર્યાદામાં રહેજે, એ તારી ભાભી છે. પાક્કું? હા, હું કેવા લાગીશ? ચાલ. ચાલો. એ મીરા નહીં હોય એના ઘરમાં એટલે એ બીજે આપણે કહેવું ત્યાં છોકરી જોઈએ જ લે. નહીં જો. આને તારી હિંમત કેમ થઈ? હા, તું હિરલબેનને ધમકી દેવા માટે ગયો હતો? હા, ગયો હતો. કારણ કે આ કામવાળીએ છે ને તમને ફસાવ્યા છે. હા, તમને આના સિવાય કંઈ સૂચતું નથી ને એટલા માટે ગયો હતો. પપ્પા, તમારા લાડકાને સમજાવી દેજો કે મારા રસ્તામાં ન આવે. અરે સમજવાની જરૂર તો તમારે છે ને મોટા ભાઈ. હા, તમે આવી રહ્યા છો અમારા રસ્તામાં. અમારી ઇજ્જત અને આબરૂનું શું? જેવી રીતે તમે આ કામવાળીને બજારમાં ફેરવી રહ્યા છો એ રીતે. અરે ભાડમાં કઈ ઇજ્જત? હા, તેલ લેવા ગઈ તમારા બધાની ઇજ્જત નથી આદિ. પડી મને કોઈ ઇજ્જત નહીં. તું છે ને બોલવામાં ભાન રાખ. તું છે ને મારો દીકરો છો અને તું આના મોહમાં એટલો બધો આંધળો બની ગયો કે તારા નાના ભાઈને તું કાઠલો પકડે છે. હા, કાટલો પકડ્યો છે ખાલી, બાકી મન તો થતું હતું કે બે મૂકું એને. હા, મારી દે થપ્પડ એટલે તને નિરાશ થાય. હા મેં તમને કહ્યું હતું ને કે મને આ ગમે છે અને આની સાથે જો હું લગ્ન કરીશ તો પછી એને ધમકી આપવા જવાની શું જરૂર હતી? જો આદિ, તું વિચારી લેજે હો તું હું બોલે છે એ. વિચારી લીધું છે અને સમજીને જ બોલી રહ્યો છું. તો આ તારો આખરી ફેસલો છે. હા, બીજું કંઈ જાણવું છે તમારે? આની સાથે જ લગ્ન કરવા છે તારે. એની સાથે જ લગ્ન કરીશ. અહીંયા ફેરા ફરું તમારી સામે? અરે બેટા પણ તું તારા પપ્પાની ઇજ્જતનો તો એક મિનિટ, તો કાન ખોલીને મારી વાત સાંભળી લે. જો તું એની સાથે લગ્ન કરીશ ને તો આ ઘરમાંથી અત્યારે જ તું નીકળી જા મારા ઘરમાંથી. તો આ મારી ધન દોલત, આ બધી મારી મિલકત, એમાંથી હું તને અત્યારે જ કાઢી મૂકું છું અને નીકળી જા મારા ઘરમાંથી. હા, તમને શું લાગે છે કે તમારી મિલકતનો લાલચું છું હું? હા, તમે મિલકત નહીં આપો એટલે હું મારો ફેસલો બદલી નાખીશ એમ? ના ના, તમે નહીં, પણ આ તમે જેના પર એટલો વિશ્વાસ કરી રહ્યા છો ને એ. કારણ કે તમારી પાસે પ્રોપર્ટી છે ને તો તમારી સાથે છે. પ્રોપર્ટી જ નહીં હોય તો તમારી સાથે શું કામ રહેશે? હા, પણ એ તો છતાં પણ રહેશે, રહીશ ને? હા લો, ફેસલો થઈ ગયો. હા, તમારી મિલકત પ્રોપર્ટી બધું તમારે દેવાંગને આપવાનું છે ને તો આપી દો. મારે નથી જોતું. મારે તમારા મકાનમાં પણ નથી રહેવું. હું આની સાથે બહાર રહેવા જતો રહીશ. તું એક કામવાળી માટે તારા પરિવારને છોડી દે. હા, જો પરિવાર મને ન સમજી શકતો હોય તો હું પરિવારને શું કામ સમજું? અરે બેટા પણ તું વિચાર તો કર. તારા પપ્પાની આ શહેરમાં ઇજ્જત છે અને તું એક કામવાળીની દીકરી સાથે લગ્ન કરીશ? અરે પણ તમે શું થઈ ગયું? એ કામવાળી છે તો હું પણ કામ કરવા લાગુ બહારના? બોલો, તમે કહેતા હો તો તમારી ઓફિસમાં કામ કરવા માટે આવી જાઓ. આ રોજે તમારી ઓફિસની સફાઈ કરી નાખીશ. અરે પણ મારો દીકરો એ પારકા કામ કરે અને એક કામવાળી સાથે લગ્ન કરે, મારી આબરૂ શું રહે? તને મારી આબરૂની કાંઈ નથી પડી? બસ કરો હવે. ક્યારની સાંભળી રહી છું કામવાળી કામવાળી કામવાળી. તો હું છે કોઈ ગુનો તો નથી કરતી ને? ઘર હલાવવા માટે મહેનત કરું છું.
10 માણાની વચ્ચે કામ કરવાની તેવડ છે મારામાં. ખોટા કામ કરતા હોય એવું વર્તન ન કરો મારી હારે. ચોરી કરી હોય ને ખોટા કામ કર્યા હોય ને તો તમે મને આટલું બધું બોલી શકો. અને રહી વાત તમારી મિલકતની, તો મને જરાય મોહ નથી આ મિલકતનો. આદિ, રહેવા દો તમે. મેં તમને કીધું તું ને કે પૈસાનું અભિમાન છે તમારા ઘરનાઓને. અને એક વાત યાદ રાખજો, પ્રજા વિના કોઈ દી રાજા નથી હોતો. મેં તમારા ઘરના કામ કર્યા ને તો એ તમે આટલા ફૂલી ફાલીને ફરી હગો છો. ચાવશું નથી કરવા મારે લગન. અરે ના, હું પણ આવું છું. તારી સાથે બહાર મજૂરી કરી લઈશ, પણ આ ઘરમાં મારે પણ નથી રહેવું જ્યાં આપણને કોઈ સમજી ન શકે. ચાલ. નહીં આદિ, મેં જે શબ્દ કીધા ને એનો મને પસ્તાવો છે. આજે મને સમજાઈ ગયું છે કે માલ મિલકત નહીં પણ આપણા સંતાન જ આપણા માટે મહત્ત્વના છે. હા મોટા ભાઈ, તમારી વાત સાચી છે. અત્યાર સુધી તમે એમ જ કહેતા રહ્યા કે તમે અને અમીરા એકબીજાને સાચો પ્રેમ કરો છો, પણ અમને એમ થયું કે અમીરા આપણા ઘરમાં એટલા માટે આવી છે કે એ પૈસા જોઈ રહી છે, તમને નહીં. તમને પ્રેમ નથી કરતી, અને આ જ કારણથી અમે લોકો વિરોધ કરી રહ્યા હતા. પણ હા, આજે સાચી વાતની કબૂલાત થઈ જ ગઈ છે અને અમને ખબર પડી જ ગઈ છે, તો પછી હવે હું પણ તમારી સાથે છું. હા હા બેટા, જો તું મીરાને પ્રેમ કરે છે ને એની સાથે જ સુખી રહી શકે તો અમે તારી સાથે છીએ, અને તારા આ નિર્ણયમાં અમારી પણ હાથ છે. હા. અને મીરા, બની શકે તો અમને માફ કરી દે. અમે તને કામવાળી કહીને તારું ખૂબ અપમાન કર્યું છે. માફી ન માંગો, માફીની કોઈ જરૂર નથી. પણ મને એટલી ખબર પડે છે કે કોઈ માણસના કામ અને ચરિત્રને હારે આખવું ને એ ખોટી વાત છે. તો હવે અમે હિરલબેન સાથે વાત કરી લઈશું અને તમારા બંનેના લગ્ન પણ કરાવીશું. અરે લગ્ન તો એવા કરાવશું કે આખું શહેર જોતું રહી જાય. સાચે પપ્પા? હા બેટા. હા, તો વાંધો નહીં.